અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત જિલ્લા કલેક્ટર વતી કેન્દ્ર સરકારની શ્રમ શક્તિ નીતિ 2025 તથા 4 લેબર કોડ્સ રદ કરવાની માંગ સાથે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા આવેદન અપાયું હતું। કેન્દ્ર સરકારે 29 મજૂર કાયદાઓને રદ કરી તેની જગ્યાએ 4 લેબર કોડને 21 નવેમ્બર 2025 સમગ્ર દેશમાં લાગુ કરવા જાહેરનામાઓ બહાર પાડ્યા છે, જેના કારણે દેશમાં આશરે 61 કરોડ કામદારો સંગઠિત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તથા કામદારોના ટ્રેડ યુનિયનો વિવિધ ફેડરેશનોમાં અતિભારે આક્રોશ સાથે વિરોધ થઈ રહ્યો છે। નવા 4 લેબર કોડ કામદાર વિરોધી, દેશના બંધારણ વિરોધી છે અને સ્પષ્ટપણે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે આ નવા 4 લેબર કોડ કામદારોના હિત માટે નહીં પણ દેશના પંચીપતિ માલિકો, કોર્પોરેટરના માધનતાઓ તથા વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરી દીધા છે, જેના વિરોધમાં તારીખ 26 નવેમ્બર 2025ના રોજ કાળો દિવસ મનાવવા તથા વિરોધ કાર્યક્રમો કરવાની દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો તથા ફેડરેશનોના સંયુક્ત મંચે દેશમાં કાર્યરત તમામ ટ્રેડ યુનિયનો તથા કામદાર કર્મચારીઓને હાંકલ કરી હોય, જે અન્વયે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા સુરતમાં કાળો દિવસ મનાવીને ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર સુરત જિલ્લાના કલેક્ટર દ્વારા મોકલી અપાઈ હતી અને કેન્દ્ર સરકારના નવા 4 લેબર કોડ તથા શ્રમ શક્તિ નીતિ 2025 તાત્કાલિક રદ કરે તથા રદ કરવામાં આવે અને 29 મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરે તેવી માંગ કરી હતી। સુગીત પાઠકજી, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ। અમારો મુખ્ય વિરોધ સરકાર જે નવા 4 લેબર કોડ લાવી છે એ 4 લેબર કોડ રદ કરીને ફરી પાછા જૂના મજૂર કાયદાઓ લાગુ કરવા માટે અમારી મુખ્ય માંગણી છે। આ 4 લેબર કોડ એ દેશના શ્રમિક વર્ગની સ્વતંત્રતા પર અને આઝાદી પર પંજો છે અને અમે ટ્રેડ યુનિયન્સ દેશના મજૂર વર્ગને ફરી પાછા ગુલામ નહીં થવા દઈએ, એને માટે અમે સતત લડતા રહીશું અને સંઘર્ષ કરતા રહીશું। એટલે અમારી મુખ્ય માંગણી એ જ છે કે આ 4 કોડ રદ કરીને ફરી પાછા જૂના મજૂર કાયદાઓ લાગુ કરો।